હવે કેવું થાય કે ગમે ત્યારે ગમે તેવી નોટ આપણને ભટકાઈ જાય. અમે બધા મિત્રો હતા, તે અમારા એક મિત્ર છે જયમીનભાઈ, એમનો લગ્ન હતો. તે બધા મિત્રો ભેગા થઈને અમે એમના લગ્નમાં, જે એમનું વતન હતું તે અમે બધા લગ્નમાં જતા હતા. ત્યાં પહોંચ્યા, ગામમાં પહોંચ્યા. ગામમાં છે ને એટલે પહેલા અમે કદી એમના ગામમાં નતા થયેલા, કારણ કે એ તો અહીં અમારા જોડે સિટીમાં રહેતા હતા, એટલે રોજ અહીં મળવા થાય ને અહીં એમના ઘેર જઈએ, પણ તો ગામમાં પહેલા જેલા નતા અમે. ત્યાં તો અમે તો બરાબર એમના ગામમાં પહોંચ્યા ને તે એક ભાઈ આવતા હતા, કાકો. આ હું કહું છું ને, અઘરી નોટો ભટકાઈ જાય તો કેવું થાય એનું ઉદાહરણ હું તમને આપું. કાકો એક આવતા હતા, એટલે કાકાને મેં પૂછ્યો, મેં કીધું કાકા પેલા જયમીનભાઈ ચોર્યા છે? મને ક્યાં કોણ જયમીન? મેં કીધું પેલા લગન છે એ જયમીનભાઈ. આરે કે એનું નામ જયમીન નહીં, એનું નામ છે જામો. જયમીન મામી ના કહેવાનું, કોઈ ઓળખશે ને એમ કયો પેલો જમો ચોર્યા છે. મેં કીધું કાકા વાત તમારી બરાબર કે તમે જમો કહો છો ને, પણ અત્યારે એનો લગન છે બિચારા, તો અત્યારે તેને જયમીન કહેવું પડે ને. કાકો કે હા બોલો, હું કોમ છે તમારે જયમીનનું? મેં કીધું અમે બધા જયમીનના મિત્રો છીએ. ઓ જયમીનના ભાઈબંધો છે? એટલે મેં કીધું ઓ અમે એના મિત્રો છીએ. હા તો કે ચમ આવ્યા છો, એવું ખાવા આવ્યા? મેં કીધું કાકા આમ તો ખાવા જ આવ્યા છીએ, આમ ખાવા નહીં આવ્યા. કારણ કે આમ તો ખાવા જ જવું લગ્નમાં આપણો છે. તે મેં કીધું અમે કોઈ ખાવા નહીં આવ્યા, એવું તો એવું કહેવું પડે ને. મેં કીધું અમે કોઈ ખાવા નહીં આવ્યા, અમારે ખાલી એ જયમીનભાઈના ઘેર જવું છે, તમે અમને જયમીનભાઈનું ઘર બતાવો ને. એટલે કે જયમીનભાઈ કોણ છે ખબર છે તમને? મેં કીધું કોણ છે? અરે કે મારો ભત્રીજો છે, મારો ભત્રીજો. મેં કીધું આના કાકા એ મારા બેટા ઉભેટો છે કે? અરે મેં કીધું તમારો ભત્રીજો હોય ને તો અમને મહેરબાની કરીને તમારા ભત્રીજા જોડે લઈ જાઓ ને. ત્યાં તો અમને લઈ ગયા. પેલો જયમીન હતો ને અમારો મિત્ર, એ ઘર આગળ લઈ ગયા. પછી આ તો બૂમ પાડવા લાગ્યા, અરે જમા એ જમા, આ તારા બાર હગલા આયા આઈને ભેગો થઈ જજે. એ કીધું કાકા શાંતિ રાખજો. કાકા ઉભે થતા એટલે પેલું કે હીરા કાકા તમે જો મળી ગયા મારા. કે મેં કીધું રોડ ઉપર મળી ગયા તા યાર, અને તારું ઘર અમારે જોયું નતું અમે, એટલે મળી ગયા ને હીરા અમને ઓઇલ આવ્યા છે. એટલે પેલું કે તમે ભગવાનનો આભાર માનો કે તમને હીરા ઓઇલ લઈને આવ્યા, ને કા હીરા તો એવી જગ્યાએ લઈ જાઓ ને તમને કે. હમણાં એક ભાઈની સગાઈ થઈ અમારા, તે ભાઈ છોકરી બોકરી જોઈ, બધું કમ્પ્લીટ કર્યું, છોકરીને બે વાતચીત કરી. પેલો કે મને તું ગમે છે, પેલી કે તમે મને ગમે છે. એટલે બેન સેટિંગ આવી ગયું, બે બીજાને ગમવા લાગ્યો. એટલે વાત આવી પરિવારમાં આવીને અમારે જે ભાઈ જેની સગાઈ કરીને બધો પેલાનો પરિવાર, છોકરીનો પરિવાર અને છોકરાનો પરિવાર, બે જણા બેહાડે તો એ ભાઈના વચ્ચે બેહાડ્યો. હવે છોકરી પક્ષ વાળોએ ભાઈને પૂછ્યું કે બોલો જમાઈ તમારી બીજી કોઈ ઈચ્છા? એટલે જમાઈ કે ના મારે બીજી કોઈ ઈચ્છા નહીં, તમે તો ખાલી કંકુન કન્યા આપો. એટલે જે પેલા વેવાઈ હતા ને એ બગડ્યા કે બોલો સભ્યતા રાખજો, કે બોલો સભ્યતા રાખજો. પેલો છોકરો કે કેમ શું થયું? અરે કે કંકુન કન્યા બે માગો છો એટલે કંકુ એનું માનું નામ છે કે. છોકરી લઈ જવી છે એની માએ લઈ જવી છે કે અમન કો રોટલા કરી કરો. પેલા આપણને ખબર નથી ને, પ્રેમમાં પૂછ્યું નતું છોકરીને કે તારા મમ્મી નામ હું કે તારા પપ્પાનું નામ હું. એની મમ્મી નામ કંકુ હતું, તે હોય સીધી કંકુન કન્યા માગીને વેવાઈ નું માગા છટક્યો. એક બેનના ઘરવાળા દારૂ પીતા હતા ને બહુ, તે બેને ચાલુ કર્યું હો બોલવાનું કે લગન પહેલા તો દારૂ પીતા હતા પણ હવે તો લગન થઈ ગયો, છોકરો આવ્યો, હવે તો દારૂ પીવાનું બંધ કરો. એટલે પેલો ભાઈ કે અરે ગાંડી તને હું સમજાવું, મારે વાલી તને હું સમજાવું યાર, મારું દુઃખ નહીં સમજી શકે કે. પેલી કે તમારું શું દુઃખના ડુંગરા તૂટી પડ્યા, કયો દુઃખ છે તમને? એટલે પેલો ભાઈ પાછો કીધું પેલા કે તું કે છે કે તમે લગન પેલા દારૂ પીતા, લગન પછી દારૂ પીવો છે.
પણ લગન પેલા હું એ ખુશીમાં દારૂ પીતો, ખુશીમાં. અને લગન પછી ગમમાં દારૂ પીવું છું, લગનના ગમમાં. પેલા એ નતો છૂટતો ને હવે એ નતો છૂટતો. પેલી કે તમે મારી જિંદગીમાંથી છૂટી જાવ જ નહીં કમાવા જતા, નહીં કશું કોમ કરતા, બસ આખો દિવસ બેહીને પી પી કરવાનું. અરે કે પીના હે તો ચીના હે પીના. અલે પેલી કે હમણાં વેલણે ફરી વળે કે એક ભાઈ હવારમાં જમવા બેઠા હતા, એમની ઘરવાળીને કહેવા લાગ્યા હો કે આપણા લગ્નના 10 વર્ષ થઈ ગયો, 10 વર્ષ, તોય તને હજુ મમ્મી જેવી રોટલી કરતા નહીં આવડતી. એટલે એની ઘરવાળી કે તમે પેલા કે બાપુજી જેવો લોટ બોતતા શીખી જાઓ. બાપુજી જેવો લોટ બોતતા કે મસ્ત પેલો મસરી એવો તમે બોતતા શીખી જાઓ, પછી હું એમના જેવી રોટલી બનાવતા શીખી જાય. બાપા જેવો લોટ તો બધો નહીં, માં જેવી રોટલીઓ ખાવી દીજો અમને. મારા એક ભાઈબંધ છે, આમ શિક્ષક છે ને, આમ બધું લખે છે. તે એક ચોપડી લખતા હતા અને ચોપડીનું નામ હતું ખબર છે કે પત્નીને કઈ રીતે સમજવી. હવે પેલા તો એમનો ગુણ સમજાવવા કે એ શક્ય નહીં મારા વાલા. તો એરિયા લખતા હતા ચોપડી. એટલે મને એક દિવસ મળ્યા ને, તે મેં કીધું ભાઈ શું કર્યું આપણે પેલી ચોપડીનું કેટલા આવ્યું? મને કે હવે તમે થોડા દિવસ 10-15 દિવસ હા ખાઈ જાઓ, હું લખી દઈ. તો 10-15 દિવસ રહીને પાછા મને મળે. એટલે મેં કીધું પેલી ચોપડીનું શું કર્યું? લખી દીધી ચોપડી પત્નીને સમજવી વાળી? મને કે હા લખી દીધી. મેં કીધું ચો સર કે આ રીજો એમની ગાડીમાં જ પડતી હતી, તરત મને આપી. તે ઉપર લખેલું હતું કે પત્નીને કઈ રીતે સમજવી. હવે જેવી મેં ચોપડી ખોલી ને, તે પહેલું પત્તું કોરું, બીજું પત્તું કોરું, ત્રીજું પત્તું કોરું, ચોથું પત્તું કોરું. અરે છેલ્લું પત્તું આવે ને, હું એટલે છેલ્લે પત્તા સુધી ચેક તો કરવા દે, કોક લખ્યું હોય તો. છેલ્લે પત્તામાં આવે ને એટલે ચોખ્ખે ચોખ્ખું લખેલું, ભાઈ આવા ખોટા અખતરા કરવા નહીં. આ ચોપડી લખવા બેઠો ને તે મારે 4 દાડા ભૂખે રહેવું પડ્યું ઘેર. ઘરવાળી ઝઘડો કર્યો કે આખી દુનિયાને સમજવી નહીં, તમારે સમજીને હું ઊંધું વરવું છે કે પત્નીને બધું. એક ભાઈ હમણાં પૂછતો હતો કે બબલુભાઈ સંસ્કૃત ભાષામાં પત્નીને શું કહેવાય? મેં કીધું બકા એકે ભાષામાં બૈરાને કોઈ જ ના કહેવાય. અને કહેવું હોય તો કહેવાય, તમારા બાવડે બર હોય તમે કહી શકો, બરોબર, પણ પછી ભોગવવાની તૈયારી તમારા બાવડે બરે હોવી જ જો. અને હાલના જમાનામાં તો બિલકુલ ના કહેવાય. પહેલા તો તમે તોય કહેતા તો ચાલતું, હાલ તો સહેજ ના બોલાય. એની ભૂલ હોય ને તોય તમારે જતી કરવી પડે. એની તમારી ભૂલ જતી કરે કે ના કરે, પણ તમારે એની ભૂલ તો જતી કરવી જ પડે. હાલ તો બહુ કાઠી સિચ્યુએશન છે, કાઠી કન્ડિશન, કાઠી પરિસ્થિતિ આપણે કહીએ તો ચાલે એવું છે. કારણ કે મોડ એક તો મરી હોય ને એમાં પછી આપણે આવું કહેવા જઈએ ને લોચા પડે બધા. તમારો ફોન તમે જમવા બેઠા હોય ને અને તમારો ફોન તમે જોતા હોય, અમુકને જમતી વખત તારક મહેતા જોવાની ટેવ હોય, તો તમારો ફોન તમે લઈને બેઠા હોય, તમે જમવા બેઠા હોય સાહેબ, ખાવા બેઠા હોય, તો તમને 1 કલાક થાય જમતા. ચેટલો 1 કલાક. પણ એનો જ ફોન તમારા બૈરાના હાથમાં હોય, તમે જમવા બેઠા હોય સાહેબ, 10 મિનિટમાં તો ખેલ ખાતા. તમને ભાવતી સબ્જી બનાવી હોય, તમને ભાવતો હલવો બનાવ્યો હોય, તમને ભાવતા બથરી પકવાન જ ચમ ના બનાવ્યા હોય, પણ બહેરાના હાથમાં ફોન હોય ને એટલે તમારા મનમાં ડર તો રે, હારા નવું જૂનું કોક આવશે તો લોચા આવશે બધા. આજનો દારૂ કે ખાવાનું ખાઈ લઉં ને તો રોજ ખાવા માટે ફોફા પડશે પછી કે કોઈ પકડાય. હમણાં છે ને એક બોસે એના એમ્પ્લોયને ફોન કર્યો, હલો, એટલે પેલાની બૈરી ઉપાડ્યો, ક્યાં બોલો સાહેબ? કે ક્યાં જોયું કે વિજય ક્યાં જોયો? અરે સાહેબ જમવાનું બનાવો છો, જમવાનું, મારી તબિયત ઠીક નહીં ને થોડી એટલા.
થોડી વાર અહીં કરાવવો સાહેબ. એટલે બોસ કે હારું. આ તો ફોન પછી પેલા કર્યો હશે પણ બોસની નજરમાં નહીં આવ્યું. આ તો બીજા દિવસે બોસ જ્યાં ઓફિસમાં એટલે બોસે પેલા એમ્પ્લોયને કીધું તો કાલે મેં તને ફોન કર્યો તો તું જમવાનું બનાવતો હતો તો તું જમવાનું બનાવી રહે એના પછી તારે મને ફોન ના કરવો પડે. એટલે પેલો કે સાહેબ મેં તમને ફોન કર્યો તો પણ તમારી ઘરવાળીએ ઉપાડ્યો. મેં કીધું હલો બોસ. એટલે કે હું એમની વાઈફ બોલું છું. એટલે મેં કીધું બોસ ક્યાં છે? એટલે કે એ વાસણ ધોવે છે, ફરી કરાવું પછી. હો તમે ફોન કર્યો તારા હું જમવાનું બનાવતો તો મેં તમને ફોન કર્યો એટલે તમે વાહન ધોતા હતા એટલે આપણો બેન મેચિંગ પછી આવ્યું જ નથી. અમારો મિત્ર છે વિજય કરીને, એને છે ને સાહેબ અમે બધા 4 રસ્તા ઉપર અમારા ઘરથી આગળ 4 રસ્તા ઉપર ચાની કેટલી જ મસ્ત તે અમે બધા મિત્રો ચા પીતા હતા બીજા બધા તો બેન ત્યાં ભાઈ વિજય આયા હો. એટલે મેં કીધું વિજય ભાઈ બંધ આય ચા પીયા ચા પીને જા. મને કે ના ના બબલું ભાઈ યાર હવે આપણે ચાની બાધા લઈ લીધી છે. મેં કીધું ચમ યાર? એટલે કે હાલ એક સગાઈની વાત ચાલે છે ને એટલે કે ચાની બાધા રાખી છે. મેં કીધું સગાઈની વાત ચાલે એમાં ચાની બાધા ચો રાખવાની આવે યાર? પણ મને કે હગાઈની વાત આખી અલગ શકે. મેં કીધું કઈ રીતે? મને કે જો ફેસબુક ઉપર હું એક જણીને છે ને પાછલા 10-15 દિવસથી ચેટિંગ કરું છું કે એટલે હવે મળવાનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે મેં ચાની બાધા રાખીને ભગવાન એમ કીધું છે કે ભગવાન જે હોમેવાળી છે ને એ છોકરી જ ન્યા કરવી જો કે તાર સુધી ચાની બાધા કે ફેસબુક નું નક્કી નહીં હોતું. અત્યારે છોકરીઓ બની વાત કરે ને પછી મળવા જઈએ ત્યાં લઠ્ઠો ને એક રસ્તા. હમણાં એક દાદો હતા તે 3 ચશ્મા લઈને ફરતા હતા. પેલા ચશ્માઓ પહેરવાના નંબર વાળા 3 ચશ્મા લઈને ફરતા હતા. એટલે મેં પૂછ્યું કીધું દાદા કોઈક એક ચશ્મા રાખો કોઈક એક્સ્ટ્રા કદાચ 2 રાખો તમે જેમ 3 રાખ્યા છે. તો મને કે જો આ એક ચશ્મા રહે ને એ કે નજીકનું જોવાના. મેં કીધું બરાબર. આ બીજા ચશ્મા રહ્યા ને એ કે દૂરનું જોવાના. મેં કીધું બરાબર. પણ આ કીધું ત્રીજા ચશ્મા છે એ હાના છે? એક નજીકના ને એક દૂરના. પણ આ ત્રીજું છે એટલે કાકો પેલા દાદો કે બેટા આ 2 ચશ્મા જયારે ખોવાઈ જાય ને ત્યારે પેલા ત્રીજા ચશ્મા પહેરીને આ 2 શોધવાના. એક નજીકના એક દૂરના. પણ નજીકના દૂરના 2 ના મળતા હોય ને એટલે કે એના પહેરીને 2 ને શોધવા પડે. હમણાં અમારા ગામમાં એક 68 વર્ષના દાદા હતા. હવે હું તમને વાત કહીશ ને તમને મનાશે નહીં. આ 68 વર્ષના દાદા તમે જુઓ ને તો લગ્ન કરવા માટે રીહોણા કે મારા પૈણવું જ છે મારા પૈણવું જ છે. અમે જઈને કીધું દાદા 68 વર્ષે લગ્ન ના કરાય હજી અમારો હોય અમારો ફોફો જઈને દાદાને કીધું દાદા તમને અત્યારે એવું લગ્ન કરવાનું ભૂત ઉપડ્યું છે યાર તમારે હવે લગ્ન ના કરાય. ક્યાં મારા લગ્ન કરવો છે રોટલા કોણ ખવડાવી ના લાવવા. જે કાકાનો જે પેલા દાદીમાં જે પેલા દાદા હતા ને એનો જે દાદીમાં હતો ને ડુસીમાં એ 1-2 વર્ષ પહેલા ગુજરી ગયો હતો. હવે એમના રોટલા ને બધું બનાવતો જોર આવું હતું તે તમે જો તો અમને લગ્ન કરવાનું જ ભૂત વળગેલું. તમે બધા ગમે મારા નવી ડોચી લાંબી છે એટલે લાંબી છે. અરે આ કીધું દાદા 68 વર્ષે ડોચ્યો ના મળે મારા ખબર નહીં મારા લાવવાની એટલે લાવવાની ડોચી કે. પણ મેં કીધું દાદા હવે અમે બધા હતા કીધું દાદા હવે તમને 68 વર્ષે આવું બધું શોભા નહીં એમ. એ દાદાને કોઈ સંતાન બનતા નતા છોકરા બોકરા કશું હતું નહીં. એટલે દાદાએ કીધું દાદા હવે તમારે આવું બધું ના શોભ હવે તમે 68 વર્ષના થયા બહુ તમે 10-15 વર્ષમાં મરી જશો. અરે કાલ જ નહીં મળી જતો પણ મારા દોજી લાંબી છે એટલે લાંબી શકે. પણ કીધું કાકા તમને 68 વર્ષે ડોસી હાલ છે કોણ? અરે ક્યાં આપણી 22 વીઘા જમીન છે ને 12 વીઘા ઉડાડી મારો કે એમાંથી કોક તો હાલવા વાળો મળશે. મેં કીધું દાદા ના હોય તમારા ડોસીને ઓછી અત્યારે તમે મેકો જફા બધી હવે તમારા 68 વર્ષે આ બધું જુઓ. અલે કે મારા રોટલો કરીને કબડાવાળી ના જુઓ મારા સુખ દુઃખ નો સાથીદાર ના જુઓ
પણ કીધું કાકા પેલો જે તમારો બા હતો એ હવે જતો રહ્યો બિચારો, સ્વર્ગવાસ થઈ ગયો, એ આવું સાંભળો કે તમે બીજી ડોસી લાયા તો એમની આત્માને કેટલી ઠેસ પહોંચે, એમની આત્માને શાંતિ ના મળે. એ બધું એ મળે કે શાંતિ હું ના મળે, એનું નામ જ શાંતિ હતું કે મેં કીધું આ દાદો ભલું કરજો હો. ઓય 18 વર્ષના 28 વર્ષના એનો વારો નહીં આવતો, અમુક 38 વર્ષના બિચારા કુંવારા ફરે છે, અને 68 વર્ષે દાદાને ડોસીઓ લાવી છે લગ્ન કરવા માટે. કે પેલી 22 વીઘા છે ને એમાંથી 12 વીઘા ઉડાડી મેલો પણ ડોસી લઈ આલો. હાલ બધે બધું મિલાવટ વાળું આવે. તમે જુઓ બધી વસ્તુ નાનાથી માંડીને મોટી વસ્તુ બધામાં મિલાવટ જ હોય છે અત્યારે, અને એ હકીકત છે ને આપણે સ્વીકારવી પડશે. પણ એક વિદ્યુત વિભાગ વાળા એટલા મરદ માણસો છે સાહેબ, એ એરિયા જ ખાલી ઓરિજિનલ માલવે છે. અને તમને એમના માલ ઉપર વિશ્વાસ ના આવતો હોય તો આમ બે ભેગા કરીને ચેક કરી દેવાનું. તમને એવું હોય કે મારા બેટા અત્યારે ચોમાસું ની સંતિમાં ડુપ્લિકેટ માલ જવા દે આમ નથી એમ, ના, તમારે ચેક કરવાનું આમ બે પકડીને. જો એવો હોય ડુપ્લિકેટ તો મને અહીં કહેજો તમે. ચેક કરતા ના તમે એમ પકડવા જાઓ ને પોલીસ મનાઈને પકડી જાય. હું તો ગપ્પો મારું છું પાછું. પાછા કે પેલા બબલુ પે એમને એમ ચેક કરવાનું કીધું તો અમે ચેક કરીએ. પોલીસ મનાઈ લઈ જાય કે તારા જો આ બધી સલાહ હાલવાની આવશે. એક 72 વર્ષના બા કોર્ટમાં છૂટા છેડા લેવા ગયા. વિચાર કરો, 72 વર્ષની ડોસી કહેવાય આમ તો. 72 વર્ષના ડોસી કોર્ટમાં છૂટા છેડા લેવા ગયા, એમને વકીલે રોક્યો પાછો. તે પેલા જજ સાહેબ કે બા હવે તમારે 72 વર્ષની ઉંમરમાં છૂટા છેડા લઈને શું કરવું છે? ના, મારા છૂટા છેડા લેવા જ મારા ધોરા બાલ વાળા ડોહા આગળ તમારે નહીં જ રહેવું. પેલા જજ સાહેબ મનમાં કે આયરો બા પેલા ધોરા બાલ વાળો ડોહો કે છે જોણે અમને તો ના સિલ્કી બાલ હોય. તો માજી કે જજ સાહેબ તમે ગમે તે કરો, મને આજના ફેસલો આલી દેજો. મારા જન હવે મને નહીં ચલાતું એટલે હું ગરીબર મુદતો આખી દારો મુદતો નહીં ભરી શકું. કે તમે મને છૂટા છેડા આપી દો, આ ડોહા અંગાથી એટલે મને છૂટા છેડા તમે આપી દો બસ. તો જજ સાહેબ કે એમને છૂટા છેડા ના અપાય, કે છૂટા છેડા આપવાનું કારણ તો હોવું જોઈએ ને બા. એટલે પેલો બા કે અરે સાહેબ કારણ ની તો હું વાત કરું. અને છે ને 40 વર મારી બનાવેલી રોટલીઓ ખાધી કે 40 વર, અને હવે મારો બેટો દહો એમ કે છે કે તમારી રોટલી કે પેલા જેવી કોની કોની નહીં બનતી. હવે કે 72 વર્ષ થયો ચો કોની રોટલીઓ બનાવવા જવું, કે જેવી બને છે એવી આઈને બનાવી ખવડાવું છું કે જેવી બને એવી. તમે મને છૂટા છેડા આલી દો બરોબર, મને કોની રોટલીઓ બનાવતા નહીં આવડતી, એને કોની રોટલીઓ ખાવી હોય તો પછી એવી કોની નવી ડોસી લાવતા. પેલા જજ સાહેબ કે હું તમને કોના છૂટા છેડા દઉં છું, તમે જજો કેવી તમારા છૂટા છેડા લો. અમુક બહેનો જોરદાર ટેકનિક વાળી હોય, પછી એમના ભાઈને એમને બધું સારું જ રાખતા હોય, પણ તો એ વધારે સારું દર્શાવવા માટે એ કેવું કરે છે ખબર છે? ધારો કે પિયર જઈ હોય ને તો એમના ભાભી કે એમના મમ્મી બધા જોડે શોપિંગ કરવા જાય ને અને કશું વસ્તુ લઈને આવે ને તો એ લઈને પાછી એમના ઘરવાળાના પૈસા જ આવી હોય હો, પણ તોય એમની સાસરીમાં એનું કહે છે ખબર છે, જો મારા ભાઈએ કેવું લઈ આપ્યું કે મસ્ત, જો એની સાસુ ને એના નરન બધાને બતાવશે, જો મારી મમ્મી કેવું લે, મારા ભાભી કેટલો સારો, કેવું મસ્ત લઈ આપ્યું, જો અમારે કેવું લઈ આપ્યું. લઈને આવ્યો એમના ઘરવાળાના પૈસા, પણ હવે એમની સાસુ ને એમની નરન ને આડોશ પાડોશ વાળા બધાને એના ભાઈનો શ્રેષ્ઠ બતાવવા માંગે, જોવા મારો વીરો, જોવા મને કેવું લઈ આપે મારી મમ્મી મારી ભાભી. હા,
એક સ્ત્રીના એક નારીના એના પ્રિય પ્રત્યેનો પ્રેમ છે. આ તો હું જોક્સ બોલ્યો, પણ આ એક નારીનો એના પ્રિય પ્રત્યેનો પ્રેમ કેટલો છે એ આમાં દર્શાવવામાં આવે કે પોતાના પૈસા વાપરીને, એના ઘરવાળાના પૈસા એના પૈસા જ થયા ને, પોતાના પૈસા વાપરીને પોતાના પિયરને ઊંચું દર્શાવવા. હા હોવાના નડનો બિચારાને બધાને બારી બારી અડધી કરીને એક ભાઈ એમના ખેતરમાં જવાનો રસ્તો હતો, તે કબ્રસ્તાન હોય ને, કબ્રસ્તાન એના બાજુમાં થઈને જતા હતા ને, તે કબ્રસ્તાનની અંદર એક બેન બેઠી હતી એકલી. ત્યાં ભાઈએ પૂછ્યું કે એકલી લેડીઝ કેમ બેઠી છે એમ. એટલે ભાઈએ કીધું બેન તમે હોય એકલો બેઠો છો, તમને કે બીક નહીં લાગતી? પેલી કે મને છે ને બીક લાગે કે. આ તો અંદર હતી ને અંદર ગરમી લાગતી હતી એટલે બહાર આવીને ઘણી વાર બેઠી કે. પેલા ભાઈના કોઈ રેલા છૂટ્યા છે, કોઈ રેલા છૂટ્યા છે, કોઈ ઊભી પટીએ નાઠા છે ભાઈ બાપા. 4 દાડા તાવ ઉતર્યો નતો બોલો. 4 દાડા પેલા મેઠા પોણીનો પોતો ની આવે ખબર છે મૂકવા માટે, તાવ આવી ગયો હોય એટલો બધો કે ઠંડો પોતો કરી મૂકવો પડે, તારે ટેમ્પરેચર મેન્ટેન ના અમુક લોકો તો ઉભેટો હોય યાર, શું વાત કરવાની. હમણાં એક ભાઈ બેંકમાં જઈને હુઈ ગયો, બેંકના વચ્ચો વચ આમ જઈને હુઈ ગયો. તમે જો તો ઘેરથી તકીઓ લઈ ગયેલો ઊંઘવા માટે પાછું. ત્યાં તો બધા બેંકના જે પેલા મેનેજર, પેલો સિક્યુરિટી વાળા બધા આયા કે ભાઈ હોય કેમ ઊંઘ્યો શકે? એટલે પેલો કે બહાર તો બોર્ડ मारा है कि यहाँ पर सोने पे लोन मिलता है इसलिए मैं 2 दिन 5 दिन 10 दिन आप बोलोगे इतने दिन इधर सो जाऊंगा लेकिन मुझे लोन दे दो. तो मैनेजर કહે હે બકા સોને પર મતલબ પેલું ગોલ્ડ આવે ને, ગોલ્ડ સોનું 24 કેરેટ, એના ઉપર લોન મારા ગયા, તારા ઊંઘવાથી લોન ના મળો. પેલી એક વાત છે તમને ખબર હશે, ગુસ્સો આવો ને, ગુસ્સો એક મરદની નિશાની છે. મરદનો ગુસ્સો આવો, પણ એ આવેલા ગુસ્સાને પી જાઓ ને એ પહેણેલા પુરુષની નિશાની છે. ગુસ્સો તો આવો, મરદ માણસ ગુસ્સો તો આવો, ભલે ગુસ્સો આવો, પણ ગુસ્સાને કંટ્રોલ કરવો. મેં ના કીધું પહેલા આગળના જોક્સમાં મેં કીધું છે, ગમે તેટલો ગુસ્સો આવે, ગમે તેટલી એની ભૂલ હોય, ગમે તેટલું હોય, તો હાલનો સમય એવો થઈ ગયો છે, હાલની સિચ્યુએશન એવી છે. કારણ કે બીજો તો જલ્દી હોધા મળતા નહીં એક તો. એટલે તમારી ઘરવાળી ઉપર ગુસ્સો આવે, તમારી ઘરવાળીની ભૂલ હોય તો એ કાઠું થઈને પી જવાનું. બોલવા જશો તો અત્યારે તો લોચા લોચા લોચા. આપણે વાત કરીએ ને જમાનું, પણ જમાનું બદલાઈ ગયું યાર બધું. પેલા લોકો કેવું કરતા, માતા પિતા ઘરમાં બધા પગે લાગીને બહાર નીકળતા. આવા લોકો શું કરે, ફોનની બેટરી 100% થઈ કે ના થઈ, બેટરી 100% ના થઈ તો 15-20 મિનિટ સોફા ઉપર બેહો કે ના પેલા 100% ચાર્જિંગ થઈ જવા દો, પછી કે જઈએ શાંતિથી. રસ્તામાં ચાર્જિંગ મળે ના પાછું. પેલા પગે લાગવાવાળું નહીં હતું ને હવે ચાર્જિંગ ફૂલ કરવા વાળું ને છે. કારણ કે ફોન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે માણસ આપણે વધારે નહીં કે તમે દિવસમાં 2 થી 3 હજાર વાર આપણા ફોનને આપણે ટચ કરીએ છીએ મિત્ર. તમે હું બધા આવી ગયા, મુએ કોઈ ડાઈમાઈન મુહૂર્ત નહીં, મુએ ફેરવું છું. પણ તમે આપણે બધા દિવસમાં કેટલી વાર 3000 વાર ફોનને ટચ કરીએ છીએ. મારું તો એવું કહેવું છે કે બને એટલો ઓછો કરવો. અમારે તો મજબૂરી હોય, શૂટિંગ હોય, પછી એડિટિંગ હોય, અમારા બધા વિડીયો જોવાના હોય, કંઈ ભૂલ હોય સુધારવાની, હા તે ફલાણું ઢીકનું, સોશિયલ મીડિયામાં બધું અપલોડ કરવાનું હોય, એટલે અમારે થઈ જ વપરાય જ છે. મારે વધારે પડતું ફોન વપરાય છે, પણ તમને બધાને કહું છું કે બને એટલો ઓછો જોવો. અમારે વિડીયો જોઈને પછી મૂકી દેવાનો છે. બરોબર છે.